બીજો જોઈ લો, -3,5, 3,1, 0,3, -1, -4. તો -3,5 ક્યાં આવશે? આ બાજુ પહેલાં તો આવ્યું જેટલું જરૂર હોય ને એટલું લખવાનું, વધારે એક્સ્ટ્રા લખવાની જરૂર નહીં મળે. -3 આવ્યું છે ને 5 આ બાજુ ઉપર છે એટલે આ પોઈન્ટ. પછી 3,1, તો 3 આ બાજુ એક્સ પર આવ્યું 3 અને 1 અહીં એટલે આવ્યું 3,1. પછી 0,3, એક્સ પર 0 ને વાય પર 3, વાય પર 3 એટલે આવ્યું આ બાજુ. અને છેલ્લો પોઈન્ટ કયો છે? -1, -4. તો ક્યાં છે? આવ્યું -1 અને -4 કા નીચે આવશે, -2, -3 અને -4. અને આયુર્વાદ થોડાક દોરવાનું બાકી રહી ગયું, પણ કંઈ નહીં, આપણને આયુર્વા પોઈન્ટનું કામ છે. દોરવા વગર બી તમને ખબર પડી જાય તો ઠીક છે. આ તો રફ વર્ક જ જેવું છે, ખાલી સમજવા સારું કરતા છે. હવે આનાથી આપણે કેવી રીતના જોઈન કેવી રીતના કરીએ? આપણે પહેલો પોઈન્ટ કયો હતો? આ 1, 2, 3, 4 પોઈન્ટ તો છે, પણ આમાંથી પહેલો કયો હતો? -3,5. આને જોઈન કરવાનું 3,1 સાથે, તો -3,5 એને જોઈન કરવાનું આની સાથે 3,1 સાથે. તો પહેલાંના આની સાથે જોઈન કરવાનું છે. આયરો આ વચ્ચેનો બી પોઈન્ટ ઓટોમેટિક આમાં આવી જ જવાનો. અને આયરો આ સવાલ જ એવો છે કે તમને ગ્રાફમાં એકદમ મસ્ત ખબર પડી જાય, પછી થિયરીમાં ખબર પડે કે નહીં પડે તમારા પર ડિપેન્ડ કરે. તો પહેલા પોઈન્ટને આની સાથે જોઈન કર્યો, પછી આને બીજો પોઈન્ટ આવ્યો છે એને જ તમારે 0,3 સાથે ત્રીજા પોઈન્ટ સાથે, તો બીજો પોઈન્ટ ત્રીજા સાથે ઓલરેડી જોઈન થયેલો જ છે. અને પછી છેલ્લે બાકી રહ્યો આવ્યો. તમે ગમે તેમ તમે એમ બી ડ્રો કરે ને તો બી ક્વોડ્રિલેટરલ તો નહીં જ બને. હા, અમુક લોકોને એમ લાગે કે આયરું કેમ જોઈન કર્યું, ચાલો આ મેં કરી બી નાખું આવી રીતે. એકચ્યુઅલી પોઈન્ટ પહેલો આયરો હતો, બીજો આયરો હતો, ત્રીજો આયરો હતો અને ચોથો આયરો હતો, ABCD. એટલે એને બી સાથે જોઈન કરવાનું, બીને સી સાથે, સીને ડી સાથે અને ડીને એ સાથે, આવી રીતે બનાવવાનું હોય. પણ 4 સાઈડવાળો બનતો જ નહીં મળે. આયરું ટ્રાયેંગલ જેવું બન્યું, પછી આ અડધું બહાર નીકળી ગયું. તમે આયરું બી જોઈન કરી દેવો ને તો બી 4 સાઈડવાળો ક્વોડ્રિલેટરલ તો નહીં જ બને, ટ્રાયેંગલ બનતો છે આયરું. તો આનો આન્સર એ છે કે કોઈ બી ક્વોડ્રિલેટરલ બને નહીં. ઓકે, તો બસ આયરું જ આન્સર છે. અને આ ક્વેશ્ચન તમને આમાં જ એકદમ મસ્ત ખબર પડે. બાકી તમે થિયરીમાં તમને માર્ક્સ સારું થઈ જાય બધું, પણ કોન્સેપ્ટ અહીંયા જે ક્લિયર થાય ને કદાચ બીજી જગ્યાએ થાય.